કિરીટ પટેલની હારવા પાછળનું કારણ શું? કે એને ટિકિટ આપવી એ જ સૌથી મોટી ભૂલ હતી. ઉમેદવારને પસંદગી કરવામાં ભારતીય જનતા પાર્ટી ભયંકર હદે થાપ ખાઈ ગઈ. આખી આ ઘટના બન્યા બાદ હવે જયેશ રાદડિયાનું ભવિષ્ય શું? જયેશભાઈ પણ કઈ ઓછી માયા નથી. મોરલાના પીછા ખોસી અને ટવકા કરવા ગયા એમાં પકડાઈ ગયા. વિસાવદર પંથકમાં આમ આદમી પાર્ટી જન્મી ચૂકી છે. ગોકુળમાં તારો કાળ ઉછળી ચૂક્યો છે. વિસાવદર એટલે કે વિચારા વગર. નમસ્કાર, ગર્જનાદમાં આપનું સ્વાગત છે અને આજે ચર્ચા એ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામોની. એ સૌ કોઈ જાણે છે કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાએ 17,000 કરતા વધારે મતોની લીડથી એ જીતી ચૂક્યા છે, પરંતુ સામે પક્ષે કિરીટ પટેલની હાર થઈ છે. ચર્ચા આજની એ કે કિરીટ પટેલની હાર પાછળનું કારણ શું? ગોપાલ ઇટાલિયાની જીત એ થઈ આમ આદમી પાર્ટીના નેતાઓએ તમામ લોકો ઉજવણી કરી રહ્યા છે, પરંતુ ચર્ચાનો વિષય અત્યારે એ બન્યો છે કે આખું મંત્રીમંડળ ત્યાં હતું, આસપાસના જિલ્લાના પ્રમુખો ત્યાં હતા. ભારતીય જનતા પાર્ટી એ કેટલાક સર્વે પ્રમાણે એવા પણ દાવા કરી રહ્યા હતા ખાનગી કંપનીના કે ભારતીય જનતા પાર્ટી અહીંયા જીતે છે અને CR પાટીલની હાજરીમાં એ વાત થઈ હતી કૃણાલ કે અહીંયા અમે જીતીએ છીએ. બિલકુલ પ્રદીપ, કે છેલ્લા કેટલાક દિવસોથી આ ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ વચ્ચે કાટેકી ટક્કરના સમાચાર સૌ કોઈ આપી રહ્યા હતા. કોઈ એવું દાવા સાથે નહોતું કહી શકતું કે આ બેઠક ઉપરથી કોણ જીતશે, પણ છેલ્લા કેટલાક દિવસોથી આ જેમની સાથે અમે ચર્ચાઓ કરી રહ્યા હતા અને દાવા સાથે કરી રહ્યા હતા કે વિસાવદરમાંથી ગોપાલ ઇટાલિયા જીતે છે. આજે તેમની સાથેથી જ સમજવાની કોશિશ કરવી છે કે ગોપાલ ઇટાલિયા તો જીતી ગયા, પણ કિરીટ પટેલની હારવા પાછળનું કારણ શું? તો અમારી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર એવા જગદીશ મહેતા સાહેબ અમારી સાથે જોડાઈ ગયા છે. ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ આપનું. જી નમસ્કાર. નમસ્કાર જગદીશભાઈ, ગોપાલ ઇટાલિયા જીતી ચૂક્યા છે, સૌ કોઈ જાણે છે. 17,000 કરતા વધુ મતની લીડથી જીત્યા. તમે પહેલા દિવસથી કહેતા આવ્યા છો કે લખી રાખો ગોપાલ ઇટાલિયા જીતવાના છે, લખી રાખો એમ, કે ઇકો સેન્સિટિવ ઝોનને લઈને તેઓ ત્યાં પહોંચ્યા હતા ત્યારથી નક્કી હતું કે અહીંથી ગોપાલ ઇટાલિયા કદાચ ટિકિટ માંગે અને એમને મળે પણ ખરા. જગદીશભાઈ, એ સમજવું છે સૌથી પહેલા કે ગોપાલ ઇટાલિયાની એ જીત થઈ, તો કિરીટ પટેલની હાર પાછળનું કારણ શું? કિરીટ પટેલે ખુદ પોતે કે પછી ભારતીય જનતા પાર્ટીની સેના? પ્રદીપભાઈ, કિરીટભાઈ મોરલાના પીછા ખોસી અને ટવકા કરવા ગયા એમાં પકડાઈ ગયા. કોયલડીને કાગ એનો વાને વર્તારો નહીં, એનો જીભરડીએ જવાબ હાચું હોરઠિયો ભણે. કિરીટભાઈ પ્રત્યે એટલી નારાજગી હતી વિસાવદર પંથકમાં કે એને ટિકિટ આપવી એ જ સૌથી મોટી ભૂલ હતી. ખબર નહીં કેમ ભારતીય જનતા પાર્ટીએ આવડી મોટી જનતાની જે લાગણી હતી ને ઉવેખી, જ્યારે કે બિલકુલ સુસ્પષ્ટ હતું કે જનતા બિલકુલ લડાયક દિમાગનો કોઈ સાફ સુથરા માણસની અપેક્ષા સેવી રહ્યો હતો, ખાસ કરીને વિસાવદરની જનતાને કોઈ વાદ નડતો નથી. પક્ષવાદ નહીં, વંશવાદ નહીં, જ્ઞાતિવાદ નહીં, વર્ગવાદ નહીં, પ્રદેશવાદ નહીં કે કોઈ નહીં. વિસાવદરની જનતાનો પોતાનો એક એજન્ડા હોય છે. આપણો જે હોય એને જ આપણે મત કરીને આગળ લાવવા, બાકી કોઈ વાયદા વેપારમાં પડવું નહીં. તો ગોપાલ ઇટાલિયાએ જે રીતે મુદ્દા આધારિત રાજનીતિ કરી અને મુદ્દાની બહાર ગયા જ નહીં. તમે જુઓ કે તમે ટેકાના ભાવની વાત હોય માર્કેટિંગ યાર્ડમાં, કે પછી સેન્સિટિવ ઝોનનો મુદ્દો હોય, કે જમીન માપણીનો જે ડ્રોન સિસ્ટમથી જમીન માપણી થાય છે એનો મુદ્દો હોય, યા રોડ રસ્તાનો મુદ્દો હોય, યા સહકારી મંડળીના કૌભાંડનો મુદ્દો હોય, એણે હંમેશા જનતાના મુદ્દાની જ વાત કરી, ન ઈધર ન ઉધર. જ્યારે ભારતીય જનતા પાર્ટી પહેલેથી જ અસમંજસમાં રહી. ગોપાલની જાહેરાત થઈ ગઈ 2-2.5 મહિના અગાઉ કે ભાઈ ગોપાલ લડે છે, તો એ છેક સુધી ભારતીય જનતા પાર્ટી નક્કી ન કરી શકી આપણે ગોપાલની સામે કોને ઉતારવો. જો અનાયાસે ભેટી જાય જુદી વાત છે. ધારો કે ભારતીય જનતા પાર્ટીએ કિરીટભાઈની જાહેરાત કરી દીધા પછી ગોપાલ આવ્યો હોત તો આપણે એમ થાત કે હાલો ભાઈ હવે જાહેરાત થઈ ગઈ એટલે હવે છૂટકો નથી. તમને ખબર છે કે સામે ગોપાલ છે,
તો ગોપાલની તુલના થવાની, ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર સાથે ગોપાલની સરખામણી થવાની, તો એની તુલનામાં તમારે એવો કમસે કમ સાફ સુથરો ચહેરો તો રજૂ કરવો જોઈએ. હવે મને જો ખબર હોય કે મારે તેંડુલકરની સામે જ બોલિંગ ફેંકવાની છે તો મારે ફેંકાય જ નહીં. મને ખબર છે તેંડુલકર મારા હું હાલ કરી, સમજી લ્યો. હવે એવી હાલતમાં ગોપાલ હતો છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ કિરીટભાઈ પટેલને આપી, જ્યારે કે એની ઉપર દુનિયાભરના આક્ષેપો છે, સિદ્ધ થાય કે ન થાય. જનતાની અદાલતમાં આક્ષેપોને પણ અપરાધ માનવામાં આવે છે કે ભાઈ તમારી સામે જ ક્યાં આક્ષેપ થયા, બીજા સામે કેમ ન થયા? એનો અર્થ એમ છે કે સમથિંગ ઇઝ રોંગ. એમને ધુવાડા ન નીકળે, કાંઈક હળકતું હોય. એટલે ઉમેદવારને પસંદગી કરવામાં ભારતીય જનતા પાર્ટી ભયંકર હદે થાપ ખાઈ ગઈ. એટલે ત્યાં વિસાવદરે આ ચુકાદો સુનાવ્યો, જેના પડઘા દેશભરમાં પડી રહ્યા છે. જી પ્રદીપભાઈ. સાહેબ, મારો એક સવાલ છે કે આ જ્યારે રિઝલ્ટ આવ્યું એ પેલા એક નામ ખૂબ ચર્ચામાં હતું, એ નામ પછી શાંત પણ થઈ ગયું, અને આજે જ્યારે અચાનક રિઝલ્ટ આવ્યું ને ગોપાલ ઇટાલિયા જીતીને જ્યારે વિસાવદર તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક જુનાગઢના દેવાયત બોદરની પ્રતિમા ખાતે પહોંચે છે, અને આ પ્રતિમાને હારતોરા કરતી વખતે એક દ્રશ્યો એવા સામે આવ્યા કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની સાથે ગોપાલ ઇટાલિયાએ પણ જવાહર ચાવડાના જય હિન્દના નારા લગાડ્યા. એટલે જે ગોપાલ ઇટાલિયાએ નારા લગાડ્યા એનાથી સ્પષ્ટ થાય છે કે જવાહર ચાવડાએ કિરીટ પટેલ વચ્ચે જે ગજગા હતો એ ભારતીય પાર્ટીમાં જે એમને નારાજગી છે, નારાજગી સ્પષ્ટ જોવા મળી, મોટું નુકસાન કર્યું. પણ શું કામ ન મળે કયો? જવાહર ચાવડાએ આજ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને થોડાક સમય પહેલા એટલે પોતાના કાર્યકાળ દરમિયાન કીધું હતું કે લોકસભાની ચૂંટણીમાં મને હરાવવા માટે થઈને, ધારાસભાની ચૂંટણીમાં હરાવવા માટે થઈને કિરીટભાઈ પટેલ આણી મંડળીએ બધા ખેલ કર્યા. આ છાપામાં ચડેલી, છાપરે ચડેલી વાત છે. આ જ હાઈકમાન્ડ ભારતીય જનતા પાર્ટીનું હતું, કોઈ એક્શન લીધા નહીં. તો કોઈ શું કામ અને રાજકારણમાં એવું છે પ્રદીપભાઈ, આપણે કિશનભાઈ, એવું કૃણાલભાઈ, આપણે ઝઘડા કરીએ ને સામસામા કાટલા પકડી લઈએ તાત્કાલિક, બરાબર? કારણ કે આપણે સામાન્ય માણસ છીએ તો કાટલા પકડી લઈએ અને તાત્કાલિક હિસાબ કરી લઈએ. રાજકારણમાં એવું ન હોય. રાજકારણમાં મોકાની રાહ જુએ કે જુઓ તમને, અને એ એવો ફટકો પાડે કે એને ક્યાંય મોઢું બતાવવા જેવું ન રહે. જે તે સમયે જવાહર ચાવડાને હરાવવા માટે કિરીટભાઈ પટેલ અથવા એના મળતિયાઓએ જે કોશિશ કરી હશે એની હાઈકમાન્ડ સુધી રજૂઆત હતી, હાઈકમાન્ડે કોઈ નિર્ણય ન લીધો. હવે જ્યારે મોકો આવ્યો કે કિરીટભાઈને ટિકિટ આપી છે વિસાવદરની, તો કોણ શું કામ રોલ ન ભજવે? એટલે સીધી રીતે જવાહર ચાવડાએ ક્યાંય તમે એની પર બ્લેમ કરી શકો નહીં. જવાહર ચાવડા ઉપર સીધી રીતે પક્ષવાળા બ્લેમ કરી શકે તેમ નથી, અને શિસ્તભંગની નોટિસ પણ મોકલાવી શકે એમ નથી. હવે પેલા લોકો જિંદાબાદ જિંદાબાદ કરે, એમાં જવાહર ચાવડા શું કરે? જવાહર ચાવડા જિંદાબાદ કરે તો થાય કે સમથિંગ. પણ હવે બીજા સામેવાળા જે છે એને જો જવાહર ચાવડા ઉપર માન હોય તો એમાં એમ કે એમાં મારો કોઈ દોષ ખરો? એટલે બુદ્ધિપૂર્વકનો ખેલ છે. એને મેસેજ આપી દીધો જવાહરભાઈ ચાવડાના રણનીતિકારોએ કે તમને જુઓ હરાવવામાં અમારો રોલ છે, અને છતાં ભારતીય જનતા પાર્ટી એને નોટિસ સુધા મોકલી ન શકે. આવી રણનીતિમાં મેં તમને કીધું મોકો આવે ત્યારે ખેલ નાખ્યો. એ આ મોકો આવી રીતના કે સાપે મરી ગયો અને લાઠી પણ ન ભાંગી. જી જગદીશભાઈ, આખી આ ઘટના બન્યા બાદ હવે જયેશ રાદડિયાનું ભવિષ્ય શું? જુઓ સાહેબ, खुदी को कर बुलंद इतना कि हर तकदीर को लिखने से पहले खुदा पूछे बता दे बंदा तेरी रजा क्या है. जयेश रादड़िया कहीं वाला शोले फिल्म में कहने गब्बर सिंह को बकरी का बच्चा नहीं जिसको दौरा पकड़ लिया. तो जयेश रादड़िया ने अन्याय करવો નાની માના ખેલ નથી. જયેશ રાદડિયા સહકારી ક્ષેત્રનો પર્યાય શબ્દ છે. લેવા પાટીદાર સમાજનો ઉગતો સિતારો છે. એની પાસે એના ફાધરની વિરાસત છે વિઠ્ઠલભાઈની, ત્રેવડ નથી. ઉલટાનું તમને કહું, હવે તો જયેશભાઈની ઓર ગરજ પડવાની ભારતીય જનતા પાર્ટીએ. શું કામ? વિસાવદર પંથકમાં આમ આદમી પાર્ટી જન્મી ચૂકી છે. ગોકુળમાં તારો કાળ ઉછરી ચૂક્યો છે. એમ જ્યારે કંસને આગાહી થઈ પછી કંસે ચિંતા કરવાની, ગોકુળમાં કઈ કરી શકાય એમ છે નહીં, ત્યાં તો જગતનો નાથ ઉછરી ગયો છે. એમ વિસાવદરમાં ગોપાલ જન્મી ચૂક્યો છે, સમજી લ્યો. હવે તો જેને ભારતીય જનતા પાર્ટીએ ઈ પંથકમાં એનું રજવાડું જો એમને બરકરાર રાખવું હોય તો હવે એને જયેશભાઈને હાચવવા પડશે. એની ઉપર જો કરડી નજર કરશે તો લખી રાખો 2027 બહુ દૂરની વાતો છે,
પણ ભારતીય એટલે ગુજરાતની રાજનીતિમાં બહુ મોટા ફેરફાર આવે એમ છે ને ભાજપને મુશ્કેલી પડે. એટલે અત્યારે જે રીતે જવાહર ચાવડાએ મોકો આવ્યો ત્યારે કિરીટભાઈની ઉપર વેર વાળ્યું, એમ ભારતીય જનતા પાર્ટી વેર વાળશે કદાચ તો પણ એ આવા મોકાની રાહ જોશે. અને જયેશભાઈ પણ કાંઈ ઓછી માયા નથી. એને આપણે તો ખાલી એ સ્ટુડિયોમાં બેસીને ચર્ચા કરવી છે. એને તો બધી ખબર છે, લાખો અબજો કરોડો રૂપિયાના બધા વ્યવહાર થતા હોય છે, એનું પોતાનું એવડું મોટું સામ્રાજ્ય છે. એટલે એ કાંઈ આનાથી અવગત ન હોય એવું ન હોય. એટલે એણે એના ભરત ગૂંથી રાખ્યા હોય. અને તમારી જાણ ખાતર ગુજરાતની રાજનીતિમાં જે આજથી નવો પાયો નખાણો છે થર્ડ ફોર્સનો, એ ઘણો સૂચક છે. ભારતીય જનતા પાર્ટી હું નથી માનતો કે એવી બેવકૂફી કરે કે ગોપાલ ઇટાલિયાને તૈયાર ભાણે બધી સત્તા મળવા માંડે. એટલે કે ધારાસભ્ય કક્ષાના લોકો આપોઆપ ગોપાલને મળવા માંડે, સંસદ સભ્ય કક્ષાના લોકો આપોઆપ ગોપાલને મળી જાય, એવી ભૂલ કોઈ દી કરે નહીં. એટલે એનું ભવિષ્ય તમે જેમ કહો, હા, મનમાં ખટકો ચોક્કસ રાખશે ભારતીય જનતા પાર્ટી. કારણ કે એને તો એવું હતું કે આ બેઠક જીતાડે તો ખબર હતી કે સૌરાષ્ટ્રમાં પછી જયેશભાઈ રાદડિયાને પૂછ્યા વગર પાણી પીવાય એમ નહોતું. એને બદલે એટલી વાત ઓછી થઈ. પણ ઓછી થયામાં બધાને ખબર છે કે આ જે વિસાવદરમાં હાર થઈ એ ન તો ભાજપની થઈ છે કે ન તો જયેશ રાદડિયાની થઈ છે. હાર થઈ છે કિરીટભાઈની. અને જીત ન આમ આદમી પાર્ટીની થઈ છે ન બીજા કોઈની. જીત ગોપાલ ઇટાલિયાની થઈ છે. આ બધી સીધી વાતો છે. એટલે કોઈ જયેશ રાદડિયાને સીધી રીતે અપમાનિત કરી શકે એમ નથી કે કોઈ એક્શન લઈ શકે એમ નથી. હવે બધાએ બુદ્ધિપૂર્વક સાચવીને ચાલવું પડશે. વિસાવદર એટલે કે વિચારા વગર જે કોઈ પગલા ભરશે એ મરવાના. જી જગદીશભાઈ, આપે જે છેલ્લી લાઈન કહી એ લાઈનને મારે આગળ લઈ જાવી છે. આપે કહ્યું કે વિચાર્યા વગર વિસાવદરમાં કોઈ પગ મૂકશે તો એની શું પરિસ્થિતિ થવાની છે આ પરિણામો ઉપરથી એ વિચારી શકે છે.